છોટાઉદેપુરમાં મંત્રી બચુ ખાવડના પુત્રના નામે મનરેગા કૌભાંડમાં સંડોવણી હોવાના આક્ષેપોના સવાલ જ્યારે બચુ ખાવડની હાજરીમાં પત્રકારોએ તેમને પૂછ્યા ત્યારે ઉડાવ જવાબ આપીને ચાલતી પકડી। જ્યારે આજ મંત્રી કોંગ્રેસનું કાંઈ નામ આવે, કોંગ્રેસનો ભ્રષ્ટાચાર હોય ત્યારે તો બોલવામાં પાછું વાળીને પણ નથી જોતા, પણ જ્યારે પોતાના પુત્ર ભ્રષ્ટાચારની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યાના આક્ષેપો થાય ત્યારે બોલવાનું બંધ કરી અને ચાલતી પકડે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું અને આ ખાતમુહૂર્તની અંદર ગુજરાતના પંચાયત મંત્રી બચુ ખાવડના હસ્તે ત્યાં ઉદ્ઘાટન કરવાનું હતું, ખાતમુહૂર્ત કરવાનું હતું, પરંતુ આ પ્રસંગે મંત્રીના પુત્રોના નામે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલી હોવાના આક્ષેપોના સવાલથી જ્યારે બચુ ખાવડ બચતા રહ્યા અને છેવટે ઉડાવ જવાબ આપીને ચાલતી પકડી છે। વાત કંઈક એમ છે કે દાહોદના મનરેગા યોજના હેઠળ 2021થી લઈ 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચર્યાના આક્ષેપો તેમની ઉપર થયા હતા। આ મામલે 35 એજન્સીઓના નામ પણ સામે આવ્યા હતા, તેની ઉપર ફરિયાદ પણ થઈ હતી, પણ અંતે પોલીસે માત્ર 4 લોકોની જ આમાં અટકાયત કરી છે। આ કૌભાંડમાં મંત્રી બચુ ખાવડના પુત્રોની એજન્સીઓની પણ સંડોવણી હતી અને દાવા એવા પણ થયા હતા કે વિવાદ વધુ ના વકરે તેના માટે મંત્રીએ સેટિંગ પણ પાડી દીધું અને આગોતરા જામીન પણ મેળવી લીધા। આ ઘટના બાદ વિપક્ષ અને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને આ મામલે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું જે નવા ભવનનું ખાતમુહૂર્ત કરવા માટે મંત્રીશ્રી એટલે કે બચુ ખાવડ ત્યાં હાજર હતા અને આ મંત્રીએ જ્યારે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ કર્યો ત્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો કે તેમના પુત્રો સામે જે કૌભાંડના આક્ષેપો લાગ્યા છે ત્યારે મંત્રીજીએ કેવી ચાલતી પકડી તે પણ તમે એકવાર જુઓ। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે, જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે। થેન્ક યુ। વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી, એ નથી અમારું, કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી, એ નથી અમારું, કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી, એ નથી અમારું, કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। આ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો કે તેમના પુત્રો ઉપર જે આક્ષેપો લાગ્યા છે કરોડો રૂપિયા કૌભાંડના તેનું શું, ત્યારે મંત્રી ઉડાવ જવાબ આપતા કહ્યું કે તો સરકાર જોશે। હવે મંત્રી આમાં સરકાર તો શું જોવે? સરકારમાં બેઠેલા મંત્રી એટલે કે તમારા જેવા મંત્રીઓના દીકરા જે કૌભાંડ કરે અને સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે ખરા? આવા અનેક તમે દાખલાઓ જોઈ ચૂક્યા છો કે ગુજરાતમાં કોઈ પણની સરકાર હોય અને સરકારમાં બેઠેલા મંત્રીઓના પરિવાર ઉપર કાંઈ આક્ષેપો થાય ત્યારે પહેલું કામ સરકાર તેમના પરિવારને બચાવવાનું કરતી હોય છે। એટલા માટે જ આજ મંત્રીએ દાંત કાઢતા કાઢતા જવાબ આપી દીધો કે તો સરકાર જોશે, કેમ કે સરકારને તમે કરોડો રૂપિયા કમાઈને આપો છો ભ્રષ્ટાચારના, એટલા માટે સરકાર પણ તમારું શું બગાડી લેવાની। અહીંયા પણ એવું જ કંઈક છે, કેમ કે બચુ ખાવડના 2 પુત્રોના પણ કરોડો રૂપિયાના કૌભાંડમાં નામ આવ્યા હતા, એટલા માટે બચુ ખાવડ હવે જવાબથી ભાગી રહ્યા છે। જો આ જગ્યાએ કોઈ કોંગ્રેસના નેતા કે કોંગ્રેસના કોઈ હોદ્દેદારે કરોડો રૂપિયાનું જો કૌભાંડ કર્યું હોય તો આ જ મંત્રી અને આ જ નેતા સ્ટેજ ઉપરથી બોલવાનું માપ નથી રાખતા, બોલવાનું પાછું વાળીને નથી જોતા, પણ જ્યારે પોતાની ઉપર આવે ત્યારે મંત્રી કેવા દાંત કાઢતા કાઢતા ભાગતા ફરે છે। આમ તો આવા ઉપર કોઈ કાર્યવાહી થતી નથી જડ દઈને, પણ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ નાનો એવો ભ્રષ્ટાચાર કરે ત્યારે સરકાર અને સરકારની પોલીસ તેમની પાછળ ગમે ત્યાંથી પુરાવા ઊભા કરી અને તેમને જેલ હવાલે કરતી હોય છે। પણ આ છડેચોક ભ્રષ્ટાચાર છે, ગુજરાતની તમામ જનતાઓને ખબર છે, અધિકારીઓને પણ ખબર છે, તેમ છતાંય આ મંત્રી બચુ ખાવડના પુત્ર ઉપર હજુ સુધી કેમ કાર્યવાહી નથી થતી તે સવાલ હજી પણ સરકારને પૂછતા રહેશે। જ્યારે જ્યારે આ મંત્રી કોઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત થશે ત્યારે મીડિયા તેમને સવાલ કરશે અને આ કેટલાક દિવસ સુધી આ મંત્રી સવાલોથી ભાગે છે એ જોવાનું છે।
તમને શું લાગે છે આ ભ્રષ્ટાચાર કરેલા મંત્રીના પુત્રો અને બચુ ખાવડના નિવેદનને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.